ફાઇનલી લાલાના પણ ફટાકડા આવી ગયા છે. ચાલો શરૂ કરી. સ્કાય શોટ મિર્ચી ગ્રીન મિર્ચી છે. લીલી મિર્ચી તો બહુ તીખી ન હોય પણ ફૂટશે એટલે પૂરું કરી નાખશે. બીજું છે ચકરી પાંટાવાળી ચકરી છે. હજી હશે. હવે છે ફૂલઝડી. હવે બતાવવાનું નથી. ચાલો હવે હજી આપણે નવું લાવ્યા છે. તમે આ છે જોઈ શકો છો. આ માર્શલ બોમ્બ ફિલ્મ બતાડી દે લાલો. માર્શલ બોમ્બ હજી આપણે રહ્યા છે. આ છે ભગોટો. ચાલો ખોલવાની આપણે જરૂર નથી બહુ. ચાલો તે છે તો ફોટો હજી એ છે થોડીક વસ્તુ. આ તરતડિયા પછી છે બીજું 2 પેકેટ છે તરતડિયાના. મિર્ચી બોલનું બીજું પેકેટ. હજી મિત્રો છે કંઈક હાઈ બ્રાન્ડના બોમ્બ. બે ચકલી બોમ્બ. બાકીના ફ્રીજ પડાકા પોપ. હજી આપણા લાલભા પોપ ફોડે છે. એમ કે તેમને અમે એક એક્સપેરિમેન્ટ કરવાના હતા. હજી આપણા લાલભા ફટાકડા ફોડે છે. વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. તો હાલો મિત્રો, તમારું ફરી પાછું સ્વાગત છે મારી ડીડી ચાલે યુટ્યુબ ચેનલમાં. તો ઘણા દિવસથી મેં વ્લોગ નહોતો નાખ્યો અને કારણ કે હું ફટાકડામાંથી નવરો નહોતો આવ્યો. અને દિવાળીમાં વેકેશનમાં બધા ખૂબ મોજ કરીએ છીએ. બધા મામાના ઘરે પણ ગયા છે. આપણે તારીખે ક્યાંય જવાનો પ્લેન નહોતો કારણ કે આપણે ગયા. મેં તમને એનો વ્લોગ મૂક્યો છે. ઊંચા કોટડા, બગદાણા, ભગુડા. તો હું તો ફટાકડામાં નવરો જ ન આવતો કારણ કે દિવાળીના દિવસે મને ફટાકડા ફોડવા બહુ ગમે. તો મેં તમને તેમ કીધું હતું તેમ મારે અલગ અલગ દિને અલગ અલગ ફટાકડા લેવા પડ્યા. કાળી ચૌદસના દિવસે અલગ, દિવાળીના દિવસે અલગ લીધા અને એના પછી પણ અલગ લીધા. અને મિત્રો ફટાકડા ફોડ્યા એ ધુમાડા બહુ આવ્યા છે એટલે અવાજ પણ મારો બેસી ગયો છે. અને પપ્પા હવે કહે છે કે વાડીએ આવવું હોય તો આવજે. ખોખી પણ ઉપડાઈ ગઈ છે. પપ્પા કહે પણ હું જાતો નથી વાડીએ અત્યારે કારણ કે આપણે ફટાકડા ફોડવામાં છીએ અત્યારે. કારણ કે દિવાળી એવો આપણો 2 નંબરનો ફેવરેટ તહેવાર છે. દિવાળીમાં બહુ મજા આવે અને એટલે આપણે પહેલાં દિવાળી ક્યાં રોજ આવવાની જ હોય છે તો આપણે દિવાળીમાં જ કરવાના છે ફટાકડા ફૂલ. રાત કાળી રાતને ધોળા દીવું કરી નાખે છે. બધા ફટાકડા ફોડે. બધા આસમાનમાં એટલે કે આકાશમાં સ્કાય શોટ ફોડે. તો એવી રીતે આપણે પણ અત્યારે એવી રીતે ફટાકડા ફોડીએ છીએ. અને ફટાકડા ફોડવામાં પણ કંઈક અલગ જ મજા આવે. પણ દાઝવાની પણ લે. હું 2 વાર મારા હાથમાં દાઝી ગયો હતો. અને આજે છે ધોકો. તો કાલે છે બેસતું વરસ. તો બધાને મારા તરફથી નવા દિવસના રામ રામ. તો જય માતાજી. મારા આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. તો અને હવે આવી ગઈ છે અમારી ફેવરેટ ઋતુ એટલે કે શિયાળો. તો ચોમાસામાં તો આપણા કોઈનમાં બહુ વરસાદ ન આવ્યો. 2-3 વાર આવ્યો પણ જ્યાં નોર્મલી બીજા ગામમાં આવે એવો ન આવ્યો. કેમ આપણે સુરનગર જિલ્લોમાં મધ્યમાં છે ગુજરાતની. સુરનગર જિલ્લો કે દરિયો ક્યાંયથી ન ઓળે. વચ્ચે મોરબી આવી જાય એટલે ને કાંઈ. તો ત્યાં બધે પણ તો ઓછું આવે ભલે અડે તોય. પહેલાં જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર વધારે આવે. ભલે ભરૂચ, અમદાવાદ અને સુરત, પછી આણંદ અને
વલસાડ પણ ત્યાં ઓછું, આપણા સૌરાષ્ટ્રમાં થોડોક વધારે વરસાદ આવે. તારી વાત સાચી છે ખોટી મને નથી ખબર, પણ સમાચાર જોતાં જોતાં આમ ફોનમાં ઘણી એવી રીલો આવે છે કે એક આફ્રિકા જાવું, તમને એ વાત માનો, એટલે ફોનમાં એવું આવ્યું હતું કે આફ્રિકાના સોમાલિયા પછી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને બરુંડી, રવાંડા જેવા જે દેશ છે તે બધા આફ્રિકા ખંડ છે તેમાંથી નોખા પડે છે અને ગુજરાતને સાથે ટકરાવશે. વાત સાચી છે ખોટી મને નથી ખબર, તો તમે કોમેન્ટમાં કરી દેજો. લગભગ મને તો લાગે છે કે એવું નહીં થાય, કારણ કે હજી લગીને એવું નથી થયું, તો એવું કંઈ થાય નહીં આપણા ઉપર. તમારા આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. અને મારી તો શિયાળો બહુ ફેવરિટ છે, તમારો કયો ઋતુ ફેવરિટ છે મને જરી કહેજો કોમેન્ટમાં. તો બાય.